વડોદરામાં અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી. વડોદરા જિલ્લાના વાઘોડિયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરાટે, ખોખો તેમજ કબડ્ડી સહિતની વિવિધ રમતોની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના આયોજન હેઠળ યોજાયેલી જિલ્લા કક્ષાની આ શાળાકીય રમતોત્સવ સ્પર્ધામાં મોટી સંખ્યામાં ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ ઓથોરિટીના દિનેશ કદમની આગેવાની હેઠળ યોજાયેલી આ સ્પર્ધામાં વિવિધ વય જૂથના વિદ્યાર્થીઓએ પોતાની રમત પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું. આ સ્પર્ધામાં વડોદરા શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ખાતે આવેલી એક્સપેરિમેન્ટલ શાળામાં અભ્યાસ કરતા ઉવેદ સૈયદે કરાટે સ્પર્ધામાં ભાગ લીધો હતો. ઉવેદ સૈયદે શાનદાર અને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. ઉવેદ સૈયદની આ સિદ્ધિથી તેમના પરિવાર સાથે સાથે MS યુનિવર્સિટીની એક્સપેરિમેન્ટલ શાળાનું પણ નામ રોશન થયું હોય તેમ કહી શકાય. ઉવેદની આ સિદ્ધિ બદલ શાળા પરિવાર, શિક્ષકો અને પરિવારજનો દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. મારું નામ દિનેશ કદમ છે. હું જિલ્લા રમતગમત અધિકારી વડોદરા તરીકે ફરજ બજાવું છું. આજે જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર વડોદરા વાઘોડિયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે શાળાકીય રમતોત્સવ અંતર્ગત SGFIની કરાટેની સ્પર્ધાનું આયોજન અહીંયા કરવામાં આવેલું છે. જેમાં અંડર 14, અંડર 17 અને અંડર 19 ભાઈઓ બહેનો માટે આ સ્પર્ધાનું આયોજન છે. જે શાળામાં ભણતા હોય એ ખેલાડીઓ માટે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સેન્ટરમાં ખૂબ જ સરસ રીતે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાઈઓમાં 200થી વધારે કરાટેના ખેલાડીઓએ ભાગ લીધો છે અને બહેનોમાં 150થી અંદાજિત 150 જેટલા બહેનોએ ભાગ લીધો છે. બહુ સરસ રીતે ચાલી રહી છે આ સ્પર્ધા. આનાથી જે વિજેતા થશે એ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જશે, જે વડોદરા શહેરનું પ્રતિનિધિત્વ કરશે. અને એમાં એક પ્લેટફોર્મ મળે છે કે રાજ્ય કક્ષાની સ્પર્ધામાંથી પણ જીતીને એ રાષ્ટ્ર કક્ષાની કે નેશનલ લેવલની SGFIની ટુર્નામેન્ટમાં પણ ભાગ લઈ શકશે. આજે વડોદરા શહેરની કબડ્ડીની પણ SGFIની સ્પર્ધાનું આયોજન અહીંયા મેટ ઉપર કરવામાં આવ્યું છે. તેમજ ખોખોની પણ ભાઈઓની સ્પર્ધા આજે વાઘોડિયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવી. ખૂબ જ મોટા પ્રમાણમાં વડોદરાના ખેલાડીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધેલ છે.